સાવરકુંડલામાં ગૌ ભક્તોનો પ્રચંડ હુંકાર, ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા અભિયાન તેજ. સાવરકુંડલામાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સમગ્ર ભારત વર્ષમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત સાવરકુંડલાની જનતા પણ સક્રિય રીતે જોડાઈ છે. ગૌરક્ષકો દ્વારા મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવીને ગૌ માતાને બંધારણીય સન્માન આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. દેશના 5733 તાલુકાઓમાં ચાલી રહેલા જનઆંદોલન સાથે સાવરકુંડલાની જનતા જોડાતા અભિયાનને વધુ બળ મળ્યું છે. ગુજરાત રાજ્યના 267 તાલુકાઓમાં તેમજ અમરેલી જિલ્લામાં ગૌ રક્ષકો મેદાનમાં ઉતરી ગૌ સેવા મંત્રાલયની સ્થાપનાની માંગ સાથે એકસાથે અવાજ ઉઠાવી રહ્યા છે. આ અભિયાનને દેશભરમાં વિશાળ સમર્થન મળી રહ્યું છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે કરોડો ગૌપ્રેમીઓએ મિસ્ડ કોલ દ્વારા પોતાનું સમર્થન નોંધાવ્યું છે, જે આંદોલનની વ્યાપકતા દર્શાવે છે. સાવરકુંડલામાં આંદોલનના શંખનાદ સાથે ગૌ ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો. દેશના ખૂણે ખૂણેથી ગૌ માતાના સન્માન માટે આ અભિયાન વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે. રિપોર્ટર સમીર ખોખર. 7 તારીખ જ્યારે સાવરકુંડલા તાલુકામાં એક ગૌ સંવર્ધન ગૌ રક્ષા કે લીએ માટે જે કાંઈ અભિયાન રાખવામાં આવ્યું છે, આજ મામલતદાર કચેરીની અંદર આવેદન પત્ર પણ આપ્યું છે. હું મહામંડલેશ્વર મસ્તરામ બાપુ બોલું છું અને કાયમને માટે રાષ્ટ્રપતિ સુધી, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી આ અહેવાલ પહોંચે એવી મારી પ્રાર્થના છે. અને ગૌ સંવર્ધન ગૌ રક્ષા આજે 39 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે. જ્યાં સુધી ગાયો આ પૃથ્વી ઉપર નહીં હોય ત્યાં માણસનું જીવન અસ્તવ્યસ્ત હશે, એનું શરીર સારું નહીં રહે. એટલા માટે એની રક્ષા કરવી અને એનો વિકાસ કરવો, એટલા માટે સરકાર એનો ન્યાય આપે એવી મારી કરવત પ્રાર્થના છે. અસ્તુ. મારું નામ ભાવિન ગોરડિયા છે. આ સર્વે અમારા ગ્રુપ મેમ્બર છે. અમે એક ગાયો માટે એક સેવા કરીએ છીએ. જે ગૌ અત્યારે જે અભિયાન ચાલે છે એ ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાનું અભિયાન ચાલે છે. અત્યાર સુધીમાં અમે 6400 જેટલા તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે. અત્યારે ગૌ માતાની પરિસ્થિતિ બહુ કપરી છે. જે અત્યારે હેરાન થાય છે, કતલખાને જાય છે, પ્લાસ્ટિક ખાય છે. એની માટેનો કોઈ કડક નિયમ આવે તે માટે અમે એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. જેના નિયમ કડક થાય તેની અમે સાહેબશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ ગૌ માતા માટે નિયમ કડક થાય. આ કાર્યક્રમ સર્વ સાધુ સંતો દ્વારા કરવામાં आवेलो છે. मेरा नाम तो आशीष भदौरिया है और ये हमारे साथी हैं मनीष तिवारी जी हैं. हम लोग वृंदावन से साधुओं के आज्ञा के द्वारा यहाँ आए हुए हैं. सभी साधुओं और संतों की आज्ञा से यहाँ पे ज्ञापन दिया जा रहा है. आज 7 मई को यहाँ पे निर्धारित किया गया था, संतों ने तारीख निर्धारित नहीं थी. समस्त भारत में करीब 5700 कुछ तहसीलें हैं, जिनमें एक साथ 27 अप्रैल को एक ही समय पे ज्ञापन दिया गया है. उस ज्ञापन के माध्यम से सरकार को प्रार्थना की जा रही है. सभी संतों का विचार है और कि माननीय मुख्यमंत्री जी को, माननीय प्रधानमंत्री जी को, माननीय राष्ट्रपति जी को, माननीय राज्यपाल जी को तहसीलदार जी के द्वारा माध्यम से गांव के और शहर के जितने भी लोग हैं सबके हस्ताक्षरों को द्वारा वहाँ पे सारे माननीय मुख्यमंत्री जी, माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रपति जी, माननीय राज्यपाल जी को यह दर्शाया गया है कि जो है कितनी संख्या में लोग चाहते हैं गौ माता को राष्ट्र माता बनाया जाए, जिससे वो रोड पर ना घूमें, पन्नी ना खाएं. उनके लिए कत्लखाने जो चल रहे हैं सरकारी और गैर सरकारी वो बंद किए जाएं. पूर्ण रूपेण ऐसे नियम बनाए जाएं कि अगर गौ माता के लिए कोई गलत कार्य करता है तो उसे मृत्यु दंड के समान जो है नियम बनाने चाहिए और ऐसी कड़ी सज़ा देनी चाहिए कि भूल कर भी कोई दोबारा ऐसे कोई गलत काम गौ माता के लिए ना करे.
सभी संतों के द्वारा सभी संतों को सत प्रणाम है, नमन है। इस अभियान में हम लोगों की सेवा मिली, हमको सेवा मिली गौ माता की सेवा करने के लिए। जय गौ माता। जय गौ माता।